નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 5 સજીવનો એકમ કોષ વિડિયો નંબર 9. આજે આપણે જોવાના છીએ અંતઃકોષરસજાળ કોષની પટલમય અંગિકા તરીકે અંતઃકોષરસજાળ. આ નામ ઉપરથી આપણે એટલું તો સમજવાનો પ્રયત્ન કરી શકીએ કે અંતઃ એટલે અંદર, કોષરસ જાળ એટલે કોષરસની અંદર જાળ સ્વરૂપે પથરાયેલી અંગિકા. આવું આપણે એના આ નામ ઉપરથી સામાન્ય રીતે આવું તારવી શકીએ છે. ચાલો જોઈએ એના વિશે માહિતી મેળવીએ. સ્થાન અંતઃકોષરસ જાળ નું સ્થાન ક્યાં છે? તો બેટા આ એક પટલમય અંગિકા છે અને પટલમય અંગિકા આદિકોષ કેન્દ્રીકોષ સજીવોમાં હોતી નથી. તેથી આનું સ્થાન ક્યાં હશે? સુકોષ કેન્દ્રીકોષોમાં. બરાબર. આદિકોષ કેન્દ્રીકોષમાં કોઈ પણ પટલમય અંગિકા હોતી નથી એટલે અંતઃકોષરસ જાળ પણ એમાં નહીં હોય. તો શું હશે? એટલે શેમાં હશે? સુકોષ કેન્દ્રીકોષ. હે ને? તો સ્થાન જો તમે સુકોષ કેન્દ્રીકોષના કોષરસમાં, ક્યાં બેટા? કોષરસમાં વિસ્તારમાં પથરાયેલી પટલમય રચના છે એટલે જેની ફરતે પટલ, કલા, આવરણ કે સ્તર છે. એટલે અંતઃકોષરસ જાળનું સ્થાન ક્યાં બેટા? સુકોષ કેન્દ્રીકોષના કોષમાં. એટલે સુકોષ કેન્દ્રીકોષમાં છે, કોષરસમાં છે, પથરાયેલી પટલમય રચના છે. રચના, એની રચના કેવી હોય છે? એનો દેખાવ કેવો હોય છે? લાંબી, ગોળાકાર અથવા નલિકામય. લાંબી હોય કાં તો પછી ગોળાકારની હોય કાં તો નલિકામય રચના હોય અને એનું સ્વરૂપ જાળીમય, જાલાકાર સ્વરૂપ એનું હોય છે. લાંબી હોઈ શકે, ગોળાકાર અથવા નળાકાર હોઈ શકે અને જાળીમય એની એટલે જાળું હોય એવી રીતે એ ગોઠવાયેલી હોય છે. હવે એની સંરચના એટલે એની બનાવટ કોના જેવી છે? કોષરસ પટલ. તો કોષરસ પટલ બેટા શેનું બનેલું છે? પ્રોટીન અને લિપિડ. શેનું બનેલું છે? પ્રોટીન અને લિપિડ. તો બરાબર જે પ્રમાણે કોષરસ પટલની સંરચના છે એના જેવી જ સંરચના અંતઃકોષરસ જાળની પણ છે, પ્રોટીન અને લિપિડથી બનેલું. હવે અંતઃકોષરસ જાળના પ્રકાર જે છે એ તમારે ખાસ ધ્યાનપૂર્વક સમજવાના છે, બહુ મહત્વના છે. અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે, એક ખરબચડી અને બીજી લીસી. ખરબચડી અંતઃકોષરસ જાળ જેને કણિકામય પણ કહેવાય છે અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. તો પહેલો પ્રકાર ખરબચડી અંતઃકોષરસ જાળ. તો એ ખરબચડી કેમ છે? એ ખરબચડી કેમ છે? કારણ કે તેની સપાટી પર રિબોઝોમ્સ, એક દાણા જેવી રચના, ગોળ, રાઈનો દાણો હોય કે સાબુદાણાનો દાણો કેવો ગોળ હોય છે એવી દાણામય રચના હોય છે રિબોઝોમ્સ. શેના ઉપર? અંતઃકોષરસ જાળની ઉપર. એટલે અંતઃકોષરસ જાળની ઉપર એ દાણા જેવી રચના હોય એટલે કોઈ પણ સપાટી, કોઈ પણ સમતલ સપાટી છે, હવે એના ઉપર દાણા જો પથરાયેલા હોય તો એ સપાટી પછી લીસી કહેવાય કે ખરબચડી કહેવાય? સ્વાભાવિકપણે ખરબચડી કહેવાય. તો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ એ દાણામય અંગિકાઓ હોય છે, માટે સપાટી કેવી બની જાય છે? ખરબચડી. તેથી જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ હોય તો ખરબચડી. એનો મતલબ રિબોઝોમ્સ ના હોય તો કે લીસી. જો લીસી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. રિબોઝોમ્સ હોય છે એટલે જો
તો સપાટી ઉપર રિબોઝોમ્સ ના હોય તો દાણા જેવી રચના, આ દાણામાં રચના ના હોય તો સપાટી કેવી થઈ જશે? લીસી. અને એના ઉપર દાણા જેવી રચના હોય રિબોઝોમ્સ ના તો સપાટી કેવી થઈ જશે? ખરબચડી. આનો મતલબ ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર કોણ છે બેટા? રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ શું કામ કરે છે? રિબોઝોમ્સ શું કામ કરે છે? પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે. બેટા સંશ્લેષણ એટલે શોષવું, એટલે પોષક દ્રવ્યોમાંથી જે કોષમાં આવેલા પોષક દ્રવ્યો છે એમાંથી પ્રોટીનને શોષવાનું કામ કરે છે, જેથી કોષમાં થતી વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે પ્રોટીન પૂરું પાડી શકાય. બરાબર છે. હવે બીજું લીસી અંતઃકોષરસ જાળ. સ્વાભાવિક છે, આપણે હમણાં જોયું. સપાટી ઉપર રિબોઝોમ્સ ના હોય, સપાટી ઉપર રિબોઝોમ્સ ના હોય તો તેવીને આપણે લીસી અંતઃકોષરસ જાળ કહીશું. લિપિડ તથા સ્ટીરોઇડ એટલે લીસી અંતઃકોષરસ જાળ છે એના ઉપર રિબોઝોમ્સ નથી. રિબોઝોમ્સ નથી તેથી પ્રોટીન સંશ્લેષણનું કાર્ય નહીં થાય. તો શેનું કાર્ય થાય છે? લિપિડ અને સ્ટીરોઇડ. એટલે લિપિડ એટલે ચરબી અને સ્ટીરોઇડ એક અંતઃસ્ત્રાવ છે. તો લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ એટલે કે શોષણનું કામ શેના ઉપર થાય છે બેટા? લીસી અંતઃકોષરસ જાળ ઉપર થાય છે. જોઈએ કાર્ય. અંતઃકોષરસ જાળનું કાર્ય શું છે? એનું મહત્વનું કામ શું છે? તો જ્યારે મેં તમને સુકોષ કેન્દ્રીય કોષનું કોષક કેન્દ્ર એટલે આને આગળનો વિડિયો નંબર 8 જ્યારે મેં તમને સમજાવ્યું હતું, ફરી એક વખત એ વિડિયો ખોલીને એની આકૃતિ જોજો તમે. મેં તમને બતાવ્યું હતું કે કોષ કેન્દ્રનું જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલનું છિદ્ર છે. અને આપણે ત્યાં એવું ભણ્યા હતા કે કોષ કેન્દ્રમાંથી બહાર કોષરસમાં કે કોષરસમાંથી બહાર અંદર કોષ કેન્દ્રમાં દ્રવ્યોનું વહન આ છિદ્રોમાંથી થાય છે. પરંતુ મેં તમને કીધું હતું કે આ છિદ્રો ખુલ્લા હોતા નથી, તેના ઉપર પથરાયેલી હોય છે અંતઃકોષરસ જાળ, જે એક નલિકામય વહન માર્ગ તરીકે કામ લાગે છે. તો આ જ છે એનું કાર્ય. જો કોષરસ અને કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે દ્રવ્યના વહન માર્ગનું કામ કરે છે. વહન માર્ગ જેવી રીતે પાઇપલાઇનમાંથી પાણી જાય છે, પાઇપલાઇનમાંથી ગેસ જાય છે, એવી રીતે આ એક પાઇપલાઇન જેવું કામ કરે છે અંતઃકોષરસ જાળ. કોષરસમાંથી જરૂરી દ્રવ્યો કોષ કેન્દ્રમાં રહી જાય, કોષ કેન્દ્રમાંથી જરૂરી દ્રવ્યો બહાર કોષરસમાં લાવે. તો વહન માર્ગનું કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન પણ પૂરું પાડે છે. પણ કઈ? ખરબચડી. કેમ? કારણ કે સપાટી પર કોણ છે? રિબોઝોમ્સ. અને એ શું કામ કરે છે? પ્રોટીનને શોષવાનું કામ કરે છે. એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ કોષના અગત્યના કાર્ય માટે શું પૂરું પાડે છે બેટા? પ્રોટીન. ઓકે. અને લિપિડ પણ. પ્રોટીન અને લિપિડ નું નિર્માણ કરે છે. હવે કેટલાક પ્રોટીન અને લિપિડ એવા છે, કેટલાક પ્રોટીન અને લિપિડ એવા છે જે કોષરસ પટલના બંધારણમાં કામ લાગે છે. એટલે કોષરસ પટલમાં જો હમણાં તો વાત કરીએ આપણે, અહીં આપણે મુદ્દો જો સંરચના કે કોષરસ પટલની સંરચના એટલે કેવી રીતે બનેલું છે? તો પ્રોટીન અને લિપિડ થી. અરે પ્રોટીન અને લિપિડ શેમાં? કોષરસ પટલના બંધારણમાં એટલે કોષરસ પટલ બનવામાં. કેટલાક પ્રોટીન અને લિપિડ એવા છે જે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ એની માહિતી આપી નથી આપણને કે કયા ઉત્સેચકો કે કયા અંતઃસ્ત્રાવો, પણ કેટલાક પ્રોટીન અને લિપિડ એવા છે જે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. અંતઃકોષરસ જાળ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે. જૈવ રાસાયણિક ક્રિયાઓ એટલે કે કોષમાં થતી ક્રિયાઓ જેમ કે વહન છે, પાચન છે,
શ્વસન છે, ઉત્સર્જન, કોષમાં થતી આ જે ક્રિયાઓ છે એના માટે એક બંધારણીય સપાટી અંતઃકોષ રસજાળ પૂરી પાડે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે બેટા, ધ્યાન આપજો તમે કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં, પૃષ્ઠવંશી એટલે કે પૃષ્ઠ ધરાવતા એટલે કે હાડકાવાળા એટલે કરોડરજ્જુ વાળા પ્રાણીઓ, એમના યકૃતના કોષોમાં, યકૃત અને પાચન માર્ગમાં એક સહાયક પાચન ગ્રંથિ તરીકે યકૃત એટલે કે લીવર નામની અંગિકા આવેલી હોય છે, આપણે જાણીએ છીએ. આ યકૃતના કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક, બહુ બ્લેસિંગ એટલે આશીર્વાદરૂપ છે. આપણા જેવા પ્રાણીઓમાં, કરોડરજ્જુ વાળા પ્રાણીઓમાં આશીર્વાદરૂપ છે, કારણ કે આપણા યકૃતના કોષોમાં આ જે અંતઃકોષ રસજાળ છે એ અંતઃકોષ રસજાળ શું કરે છે? કોષમાં આવેલા વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને ઝેરી દવાઓ જે છે એને બિનવિષકારક એટલે એનું જે ઝેરીપણું છે એનો નાશ કરીને આપણને સુરક્ષા આપે છે. તો આ છે એના કાર્યો. કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે વહન માર્ગ તરીકે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં, તો કેટલાક પ્રોટીન અને લિપિડ સંચયકો અને અંતઃસ્રાવ તરીકે કામ લાગે છે. જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવે છે. આ એના કાર્યો છે. હવે આપણે જાણીએ કે રિબોઝોમ્સ વિશે જરા ટૂંકી માહિતી મેળવીએ. રિબોઝોમ્સ, બેટા રિબોઝોમ્સ જે છે, હું તમને પહેલા આ વસ્તુ કહીશ કે રિબોઝોમ્સ જે છે એ પટલ વિહીન અંગિકા છે. રિબોઝોમ્સ કહે છે બેટા પટલ વિહીન, એટલે જે રીતે અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય જે પટલમય અંગિકાઓ છે, બરાબર છે, એ પટલમય અંગિકાઓ છે, તેના ફરતે પટલ, કલા, આવરણ કે સ્તર છે. પરંતુ રિબોઝોમ્સ કેવી છે? પટલ વિહીન અંગિકા. તો હવે આના ઉપરથી આપણે શું સમજવાનું કે આ પટલ વિહીન અંગિકા છે, તેથી તેનું સ્થાન ક્યાં? બધા જ સક્રિય કોષોમાં, બધા જીવંત કોષોમાં. પછી તે આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય. જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વાળો પ્રશ્ન જોયો ત્યારે પણ તો આપણે જોયું હતું કે તેમાં 70s એટલે 70 સ્વેડબર્ગ એકમ પ્રકારના રિબોઝોમ્સ હોય છે, અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાનો અભાવ હોય છે, પરંતુ 70s પ્રકારના રિબોઝોમ્સ તો હોય છે. એટલે રિબોઝોમ્સ આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, તે કેવો હોવો જોઈએ? સક્રિય. એવા દરેક કોષોમાં રિબોઝોમ્સની હાજરી હોય છે. રિબોઝોમ્સ તમને ક્યાં જોવા મળે? સુકોષ કેન્દ્રીય કોષમાં. સુકોષ કેન્દ્રીય કોષમાં તમને ક્યાં જોવા મળે? તો ભાઈ કોષરસમાં, હરિતકણમાં, કણાભસૂત્ર પર, કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી ઉપર. કણિકામય એટલે બેટા ખરબચડી, ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ જોવા મળે. અને એનું કાર્ય તો આપણે જોયું હમણાં, પ્રોટીનના સંશ્લેષણનું એટલે પ્રોટીનના શોષણનું કાર્ય કરે છે. તો આપણે જોયું અંતઃકોષ રસજાળ અને રિબોઝોમ્સ, બે અંગિકાઓ વિશે આપણે માહિતી મેળવી. તો આપણું લેક્ચર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિડિયો 9 આપણે ચાલુ છે. આપણે આગળ અંતઃકોષ રસજાળ વિશે માહિતી મેળવી. અંતઃકોષ રસજાળના આપણે પ્રકાર જોયા: લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ છે, માટે તે ખરબચડી છે. લીસી અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ નથી, માટે તે લીસી છે. બંનેના કાર્યો પણ ભિન્ન ભિન્ન છે. લીસી અંતઃકોષ રસજાળ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે, જ્યારે ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ હોવાને કારણે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ત્યાર પછી આપણે રિબોઝોમ્સ પણ જોયું. પટલમય એટલે પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં તે જોવા મળે છે, અને તે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. તો બેટા હવે આપણે જોઈ રહ્યા છે ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન જેને આપણે કહીશું, અને બીજી અંગિકા છે
લાઇસોસોમ. આ બંને અંગિકાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલા છે. તેમની ઉત્પત્તિ અને ઉદ્ભવ પણ અંતઃકોષ રસજાળ પર આધારિત છે. અહીં આપણને જાણવા મળશે કે કોષ માટે લીસી હોય કે ખરબચડી બંને અંતઃકોષ રસજાળ મહત્વની છે. તો ચાલો સૌથી પહેલા જોઈએ આપણે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત જ કરી હતી ત્યારે પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે કેમેલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિક છે એમણે કોષની અંદર, એટલે સંશોધન કોણે કર્યું? કેમેલો ગોલ્ગી. એમણે કોષની અંદર ગોલ્ગી પ્રસાધનનું વ્યવસ્થિત વર્ણન કર્યું. સ્થાન ગોલ્ગી કાય આપણને ક્યાં જોવા મળે? આ અંગિકા, આ કોષીય અંગિકા આપણને ક્યાં જોવા મળે? તો ભાઈ પ્રાણી કોષોમાં પણ જોવા મળે અને વનસ્પતિ કોષોમાં પણ જોવા મળે. પરંતુ બેટા આ પટલમય અંગિકા એટલે પટલવાળી અંગિકા છે અને પટલવાળી અંગિકા માત્ર સુકોષ કેન્દ્રી કોષમાં હોય છે, આદિકોષ કેન્દ્રી કોષમાં નહીં. તો તમામ સુકોષ કેન્દ્રી કોષ, પછી પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, એમાં આપણને ગોલ્ગી કાય જોવા મળે. બરાબર છે? ચલો હવે જોઈએ આ ગોલ્ગી કાયની રચના કેવી છે, એની ઉત્પત્તિ ક્યાંથી થાય છે. તો આપણે અહીં ધ્યાન રાખીશું કે લીસી અંતઃકોષ રસજાળમાંથી, લીસી અંતઃકોષ રસજાળની જે સપાટી છે એમાંથી ગોલ્ગી કાયનો ઉદ્ભવ થાય છે. તેની રચના કેવી છે? તો એકબીજાને સમાંતર એટલે એકની ઉપર એક, એકની ઉપર એક થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ, પુટિકા એટલે કોથળીમય રચના છે. આ પુટિકાઓ સ્વરૂપે હોય છે. એટલે લાઈક તમારા ઘરમાં રકાબી હોય તો 4-5 રકાબી તમે એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક મૂકી દો ને તો એ એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે એવું કહેવાય. 4-5 રકાબીને તમે થપ્પી મારી દો એકની ઉપર એક મૂકીને તો એ એકબીજાને સમાંતર છે એવું કહેવાય. પણ બેટા આપણે જે રકાબીની થપ્પી મારી ને તો પ્રત્યેક રકાબી એકબીજા સાથે જોઈન્ટ નથી, તો આપણે એની ઉપર અધ્ધર ગોઠવી છે. પણ તમે એવું સમજી લો કે પ્રત્યેક રકાબી એટલે એ ગોલ્ગી કાયનું એક પ્રત્યેક સ્તર, પણ આ પ્રત્યેક સ્તર એટલે આ પ્રત્યેક કોથળી જેવી રચના, પ્રત્યેક પુટિકામય રચના એકબીજા સાથે જોડાયેલી હોય છે. બરાબર? કેટલીક વખત ગોલ્ગી કાય અંતઃકોષ રસજાળના પટલ સાથે પણ જોડાયેલી હોય છે. એટલે કોષની અંદર જે અંતઃકોષ રસજાળ છે એ અંતઃકોષ રસજાળની સાથે ગોલ્ગી કાય જોડાઈ જાય તો અંતઃકોષ રસજાળ પણ પટલમય રચના અને ગોલ્ગી કાય પણ પટલમય રચના. તમે ગોલ્ગી કાયની આકૃતિ જોશો ને તો જે ઊભી આકૃતિ આપેલી છે એ ઊભી આકૃતિને તમે આમ આડી કરશો ને તમને ગોલ્ગી કાયની રચના પણ થોડી અંતઃકોષ રસજાળ જેવી જોવા મળશે. કારણ કે એનો ઉદ્ભવ જ અંતઃકોષ રસજાળ, લીસી અંતઃકોષ રસજાળમાંથી થાય છે. બરાબર છે? ઓકે. તો રચના કેવી ખબર પડી ને તમને? કોથળીની ઉપર કોથળી કે પછી રકાબીની ઉપર રકાબી એટલે એકબીજા ઉપર આમ ગોઠવાઈને થપ્પી બને એવી થપ્પી જેવી રચના હોય છે. અને પ્રત્યેક આવરણ એટલે પ્રત્યેક પુટિકા જેવી રચનાને સિસ્ટરની કહેવાય છે. ઓકે. હવે આપણે જોઈએ કે આ ગોલ્ગી કાયનું કામ શું છે. ગોલ્ગી કાય શું કામ કરે છે? તો અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત, અંતઃકોષ રસજાળ દ્વારા શોષાયેલું, સંશ્લેષિત શબ્દનો અર્થ થાય છે શોષાયેલું, અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને, એનું પેકેજિંગ કરે અને કોષની અંદર અથવા કોષની બહાર મુક્ત કરે છે. બરાબર? જરૂરિયાત પ્રમાણે ક્યાં એની જરૂર છે, કોષની અંદર જરૂર હોય તો કોષની અંદર એનું વહન કરે, કોષની બહાર કાઢી મૂકવું હોય તો કોષની બહાર એને મુક્ત કરે છે. કોણ બેટા? ગોલ્ગી કાય. અંતઃકોષ રસજાળ દ્વારા શોષાયેલા દ્રવ્યો. બરાબર? હવે આ કામ થાય છે ક્યાં? તો આ પેકેજિંગનું કામ, આ દ્રવ્યોના પેકેજિંગનું કામ જરૂરિયાત પ્રમાણે એનું કોમ્બિનેશન્સ, અલગ અલગ દ્રવ્યોનું કોમ્બિનેશન્સ બનાવે એટલે સંયોજનો બનાવે એ રૂપાંતરણનું કામ કે પછી આ સંયોજનોના સંગ્રહનું કામ ક્યાં થાય છે? તેની સપાટી પર આવેલી પુટિકાઓ. તમે તમારી ગાઈડમાં કે તમારા પુસ્તકમાં ગોલ્ગી કાયની આકૃતિ તમે જોજો.
એ ગોલ્ગી કાયની જે આકૃતિ છે એમાં ઉપર જે ગોળ દાણા જેવી જે પુટિકાઓ રચના તમને જોવા મળશે ત્યાં આ કામગીરી થાય છે અને ત્યાંથી જ બેટા આપણી અંગિકા લાઇસોઝોમનો ઉદ્ભવ પણ એ પુટિકાઓ સ્વરૂપે જ થતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં ફેરવવાનું કામ કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગિકાએ સરળ શર્કરાને જટિલ શર્કરામાં ફેરવે, એટલે ગ્લુકોઝનું રૂપાંતર કદાચ એ કાર્બોદિત કે લિપિડમાં કરે એમ આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ. લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. ગોલ્ગિકાની જે સપાટી છે ઉપર પુટિકાઓ, એ પુટિકાઓ સ્વરૂપે જ લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ થાય છે. તો આપણે જોઈએ લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ અને એનું મહત્વ જોઈએ. લાઇસોઝોમ જો બેટા ઉત્પત્તિ ક્યાં છે? ગોલ્ગી કાયમાંથી પુટિકાઓ સ્વરૂપે. આ રે ગોલ્ગી કાય, આ જે પુટિકાઓ છે જે ગોલ્ગી કાયની સપાટી ઉપર ગોળ ગોળ દાણા જેવી છે એ પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ નામની અંગિકા ઉદ્ભવ પામે છે. આ જે અંગિકા છે લાઇસોઝોમ, એ કોષ માટે ફાયદાકારક પણ છે, હાનિકારક પણ છે. જોઈએ સંરચના. આ લાઇસોઝોમ અંગિકા શેની બનેલી છે? એટલે શું છે એમાં? તો હાઇડ્રોલેજ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવતી કોથળીમય. કેમ કોથળીમય રચના છે? કારણ કે આપણી જે પુટિકા છે એકબીજાને સમાંતર પુટિકા, એ પણ કોથળીમય રચના છે. તો એ પુટિકાઓ સ્વરૂપે છૂટી પડેલી લાઇસોઝોમ પણ કોથળીમય રચના હોય તે સ્વાભાવિક છે. પણ અહીં તમારે ધ્યાન એ આપવાનું છે કે લાઇસોઝોમ એ હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો, પાચક ઉત્સેચકો. બેટા પાચક ઉત્સેચકો કોને કહેવાય? જે પાચન માટે મદદરૂપ થાય. બરાબર? જે પાચન માટે મદદરૂપ થાય. તમે ખોરાકનું પાચન થાય તે માટે આપણે આપણા આહારમાં ખાટો સ્વાદ લઈએ છીએ, કાં તો પછી છાશ પીએ છીએ. કેમ? કારણ કે એમાં રહેલા એસિડ્સ પાચક ઉત્સેચકનું કામ કરીને ખોરાકના પાચનમાં સહાયરૂપ થાય છે. એ જ રીતે કોષોની અંદર આ જે લાઇસોઝોમ નામની ગ્રંથિ છે એમાં એ લાઇસોઝોમમાં હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો હોય છે. આ હાઇડ્રોલેજ પ્રકારના જે ઉત્સેચકો છે એનું નિર્માણ ક્યાં થાય છે? તમારે ધ્યાન આપવાનું છે બેટા, ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર. ખરબચડી અંતઃકોષરસ જાળ કે કણિકામય અંતઃકોષરસ જાળ આ હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરે છે. તો બેટા હવે તમારે આના ઉપરથી શું તારણ મેળવવાનું છે? તો જો લીસી અંતઃકોષરસ જાળની સપાટી જે છે, લીસી અંતઃકોષરસ જાળની સપાટી, એના ઉપર ગોલ્ગી કાયનો ઉદ્ભવ થયો. ગોલ્ગી કાયની સપાટી ઉપર લાઇસોઝોમનો ઉદ્ભવ થયો. એટલે અપ્રત્યક્ષ રીતે લાઇસોઝોમના ઉદ્ભવમાં લીસી અંતઃકોષરસ જાળ જવાબદાર છે. બરાબર છે? જ્યારે લાઇસોઝોમની અંદર જે હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચક છે એનું નિર્માણ ખરબચડી અંતઃકોષરસ જાળ કરે છે. તો આના પરથી આપણને ખ્યાલ આવ્યો કે નહીં? કોષ માટે લીસી અંતઃકોષરસ જાળ પણ મહત્વની છે અને ખરબચડી અંતઃકોષરસ જાળ પણ મહત્વની છે. હવે જોઈએ લાઇસોઝોમનું મહત્વ શું છે. તો કોષાંતરીય પાચન. કોષાંતરીય પાચન એટલે બેટા કોષમાં થતી પાચનની ક્રિયા. આ કોષાંતરીય પાચન હું તમને બતાવ્યું છે. હા, તમે યાદ કરો તો હું તમને પ્રસરણનો મુદ્દો જ્યારે સમજાવી રહ્યો હતો, પ્રસરણનો મુદ્દો તમે યાદ કરો, જે આપણે જોયો છે વિડીયોમાં, ફરી એકવાર તમે રિવિઝન કરજો. એમાં એક મોટો કોષની આકૃતિ દોરીને એ કોષોમાંથી પ્રસરણ દ્વારા શ્વસન વાયુઓનું વિનિમય કેવી રીતે થાય છે અને પછી પેલો ગ્લુકોઝનો અણુ હતો C6H12O6, એનું ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે. બરાબર? એ જ ક્રિયા એટલે કોષાંતરીય પાચન. ફરી એક વખત વિડિયો પ્રસરણ વાળો જોઈ લેજો એટલે તમારો આ ખ્યાલ સ્પષ્ટ થાય. તો કોષાંતરીય પાચન માટે કાર્બનિક દ્રવ્ય એટલે આ જ ગ્લુકોઝ C6H12O6, એ કાર્બનિક દ્રવ્યને તોડવા માટે શું જોઈએ? હાઇડ્રોલેજ પ્રકારના ઉત્સેચકો, જે શેમાં છે? લાઇસોઝોમમાં. તો આ રીતે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે કામ લાગે છે, જે કાર્બનિક દ્રવ્યોને તોડીને કાર્બનિક અણુઓનું પાચન કરીને
ઉર્જા મેળવી આપવા માટે મદદરૂપ થાય છે. કોષની બહારથી આપણે જો તમે એક સિક્યોરિટી, એક સુરક્ષા, કોષને સુરક્ષા આપવાનું કામ કરે છે. કેવી રીતે? તો કોષની બહારથી આવતા દ્રવ્યો, જે વિષારી દ્રવ્યો હોય કે નુકસાનકારક કે હાનિકારક દ્રવ્યો હોય, આ બહારથી આવતા કે પછી કોષની અંદર જ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી અંગિકાઓ, એટલે કોષની બહારથી કંઈક નકામું દ્રવ્ય આવે કે પછી કોષની અંદર જ કોઈ અંગિકા તૂટેલી હોય કે નાશ પામેલી હોય, લાઇસોસોમમાં રહેલા હાઇડ્રોલેક્સ પ્રકારના ઉત્સેચકો આ અંગિકાઓનું વિઘટન કરી નાખે છે અને કોષને કેવું કરે છે? સ્વચ્છ બનાવે છે. પછી અંગિકાઓનું વિઘટન કરીને શું કરે? તો અંતઃકોષરસ જાળે કોષરસ પટલના માધ્યમથી એને કોષની બહાર ફેંકી દે. તો આ શું કામ કર્યું એને? કોષના ઉત્સર્જન તંત્ર તરીકે. કેવી રીતે? તો આ જે બહારથી આવેલા દ્રવ્યો, નકામા દ્રવ્યો કે તૂટેલી કે નાશ પામેલી અંગિકાઓ જે છે, કોષ હાઇડ્રોલેક્સ પ્રકારના ઉત્સેચકો એનું વિઘટન કરી નાખે પછી એ કચરો કહેવાય, એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો, એ નકામા દ્રવ્યો કહેવાય. આ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી બહાર ફેંકવું એટલે ઉત્સર્જન કરવું એમ કહેવાય. તો આ ઉત્સર્ગ દ્રવ્યોને લાઇસોસોમ કોષની બહાર ફેંકી દે છે અને એ રીતે કોષને સ્વચ્છ બનાવે છે અને કોષના ઉત્સર્જન તંત્ર તરીકે કામ કરે છે. હાનિકારક. લાઇસોસોમ એ કોષ માટે કેવી રીતે હાનિકારક છે? આમ તો સારી બાબત છે, ભલે હાનિકારકતા દર્શાવે છે પણ બાબત સારી છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ, કોઈ વિક્ષેપ સર્જાય છે એટલે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, ત્યારે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે જે કોષમાં એ હાજર છે, ધારો કે કોઈ કોષ જીર્ણ થઈ જાય એટલે જૂનો થઈ જાય, કોઈ કોષ જીર્ણ થઈ ગયો છે, કોષને નુકસાન પહોંચ્યું છે કે કોષને ઈજાગ્રસ્ત થયો છે, તેવી પરિસ્થિતિમાં કોષનો જાતે જ નાશ કરી નાખે છે. એટલે કે ધારો કે આ કોષ છે, અને આની અંદર આ લાઇસોસોમ નામની અંગિકા છે. સપોઝ ધારો કે આ લાઇસોસોમ નામની અંગિકા છે. હવે આ કોષને કોઈ રીતે નુકસાન થાય છે, જો જેમ કે મેં બતાવ્યું કે આ એક છેડા આ અંતઃકોષરજાળને થોડું નુકસાન થયું છે કે અંદર કોઈ અંગિકાઓને નુકસાન થયું છે, તો આ હાઇડ્રોલેક્સ પ્રકારના ઉત્સેચકો લાઇસોસોમમાંથી બહાર નીકળીને આ કોષરસ પટલની ઉપર જઈને આખું કોષરસ પટલનું પાચન કરી નાખશે અને આખા કોષનો આ રીતે નાશ કરશે. તેથી જે કોષમાં છે એ જ કોષનો એ નાશ કરી નાખે છે, પણ ક્યારે? કોઈ જરૂર પડે ત્યારે, વિક્ષેપ સર્જાય ત્યારે. તેથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી, સુસાઇડ બેગ અથવા આત્મઘાતી અંગિકા કહે છે. જો કે આવું થવું જરૂરી છે. બરાબર? તો આપણે જોયું ગોલ્ગી કાય અને લાઇસોસોમ. તો આપણો ટોપિક અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.